बड़ोदरा के कपुराई इलाके में चोर जैसे पुलिस को चुनौती दे रहे हैं। एक ही अपार्टमेंट के 2 मकानों में लगातार 2 दिन चोरों की ओर से चोरी की वारदात को अंजाम दिया गया है। दरअसल कपुराई इलाके में नमन रेसिडेंसी मौजूद है, जहां के 201 नंबर के मकान में 7 तारीख को चोरों की ओर से चोरी की वारदात को अंजाम दिया गया था। तब लाखों रुपयों के सोने चांदी के गहने और 5000 रुपये नगद रकम चुराकर चोर फरार हो गए थे। मकान मालिक अश्विन चौहान की ओर से इस मामले की पुलिस शिकायत भी दर्ज करवाई गई थी और सीसीटीवी के बिना पर पुलिस ने आगे कार्रवाई भी शुरू की थी। तब आज सुबह फिर से वहां के 101 और 201 नंबर में चोरों की ओर से चोरी की वारदात को अंजाम दिया गया है, जिसके मद्देनजर पुलिस को इत्तला दे दी गई है। पुलिस मौके पर पहुंची है और पुलिस की ओर से आगे छानबीन और जांच शुरू कर दी गई है। लेकिन लगातार 2 दिन चोरों की ओर से इस तरीके से जब चोरी की वारदात को अंजाम दिया गया है, तब पुलिस की कामगिरी पर कई सवाल उठ खड़े हो रहे हैं। નમન રેસિડન્ટ બશોબેન, મારી ત્યાં સોનાની વસ્તુઓ હતી, સોનાની ચેન, સોનાની 4 વીંટી, સોનાના પાટલા, ચાંદીની બંગડીઓ, જુડો, બંગડી, સોનાની લક્કી, સોનાની લેડીઝ વીંટી હતી, કડા હતા, છડા પાયલ હતી, કેશ હતા 4-5 હજાર, ટોટલી 8-9 લાખની છે। આ મારા સ્પીયરમાંથી આવેલી હતી અને મારા પપ્પાએ શ્રીમતમાં મને આપેલી હતી। આ બધી વસ્તુઓ તરત ઘટી રહી છે। હું બહાર ગઈ હતી અને આવ્યા ત્યારે વસ્તુ તિજોરીમાં હતી નહીં। અમે સવારમાં આવ્યા 8 વાગે ત્યારે જાણ થઈ અમને। એ કંઈ ખબર નથી, પણ અહીંયા ફ્લેટમાં કોઈને બી ખબર નથી પડી અને અમે આવ્યા ત્યારે પછી ફ્લેટમાં ખબર પડી। આજુબાજુમાં બધાની સ્ટોપરો મારેલી હતી। અમે ત્યારબાદ આજુબાજુના ફ્લેટોમાં સીસીટીવી કેમેરા ફૂટેજ ચેક કરાવી, એમાં 4 જણા ખબર પડી છે। B202 નમન રેસિડેન્સી કપુરાઈ પાસે છે સોસાયટી, દ્વારકા સિટીમાં બાજુમાં। અને બનાવમાં એવું થયું છે કે 7/7/2026 તારીખ મંગળવારને સવારે 5 વાગ્યાની આજુબાજુમાં ચોરી થયેલી છે અને મારા ઘરે થઈ છે એક, અને બીજા બાજુમાં નીચેના ફ્લેટમાં એક ચોરી થઈ છે। એક્ઝેક્ટ મારા મકાનની નીચેનો જ મકાન છે અને મારા ઘરથી ચોરીમાં સામાનમાં એવું છે, સોનાની રકમો છે અને ચાંદીની રકમ થઈને એક્ઝેક્ટ 16 થી 17 આઇટમ છે અને રોકડ રકમમાં 5-એક હજાર જેવું છે। અને બીજી વસ્તુ આજે સવારનો બી પાછો એક્ઝેક્ટ એ જ પેટર્નમાં ચોરી થઈ છે નીચેના મકાનમાં। ગઈ જે 7 તારીખે ચોરી થઈ એ જ પેટર્નમાં આજે એ જ મકાનમાં પહેલા માળે થઈ ચોરી। નકુચો તોડીને એ લોકો અંદર ગયા અને જે કંઈ એ લોકો ચોરી કરવાનું એ રીતના એ ચોરી કરી, પણ ગઈકાલે જે ચોરી કરી હતી એટલે ત્યાં કશું મળ્યું ના આજે અને એ લોકો જતા રહ્યા। મુદ્દા માલ તો હવે 16 થી 17 આઇટમ છે, સોના, ચાંદી, એટલે એ આજના અત્યારના ભાવ પ્રમાણે તો 5 થી 7 લાખનું અંદાજ લગાવી શકીએ આપણે। ફરિયાદ એવું છે કે આપણે કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલી છે અને ગઈકાલે ચેકિંગ ચાલુ હતું। આજે સવારે ફોન કર્યો હતો, પણ આજની ચોરીના બનાવમાં એ લોકો આવીએ છે એવું કહીને 12 વાગ્યા સુધી કોઈ નહોતું આવ્યું પોલીસ સ્ટેશન। પોલીસ પેટ્રોલિંગ અત્યારે નથી થઈ રહ્યું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।